ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ નંબર 8 કૃષિ ક્ષેત્રની આપણે ચર્ચા કરતા હતા, જેમાં અગાઉના લેક્ચરની અંદર ખેતી ક્ષેત્રની નીચી ઉત્પાદકતા માટેના જે પરિબળો છે એ આપણે જોતા હતા, જેમાં સંસ્થાકીય પરિબળો, એવા કયા સંસ્થાકીય પરિબળો છે કે જેને કારણે ભારત દેશની અંદર ખેતીની જે ઉત્પાદકતા છે નીચી છે. તો એમાં છે ગ્રામીણ સમાજ વ્યવસ્થા. ભારતના ખેડૂતો મોટા ભાગે પ્રારબ્ધવાદી અને અપૂરતી માહિતી ધરાવે છે. ગ્રામ્ય સમાજ જૂનવાણી પરંપરાઓ અને વ્યવસ્થાઓથી બંધાયેલ છે. ભારતના ખેડૂતો જે છે એ અપૂરતી માહિતી ધરાવે છે, એ સુધારાવાદી નથી અને જૂની પરંપરાઓ જે છે ગામડાઓની અંદર અને વ્યવસ્થાઓથી એ બંધાયેલ છે. તેઓ મૂળભૂત રીતે પ્રારબ્ધવાદી હોય, ઈશ્વરે આપેલ સમસ્યાઓ અથવા અભાવપણાનો સ્વીકાર કરી લે છે. એની પાસે સમસ્યાઓ જે છે એને દૂર કરવા માટેની કોઈ બુદ્ધિશક્તિ એવી એ વાપરતા નથી. ઈશ્વરે જે કાંઈ પણ સમસ્યાઓ આપેલી છે એનો એ સહજતાથી સ્વીકાર કરે છે, જેથી તેઓ પોતાના જીવન નિર્વાહ પૂરતી ખેતી કરીને સંતોષિત રહે છે. એટલે પોતાને જેટલું જોતું હોય, જીવન નિર્વાહ ચાલે એટલું અનાજ કે એટલી ખેતી જે છે એ કરે છે અને પોતે સંતોષ અનુભવે છે. તેઓમાં આર્થિક વિકાસ કરવા, ખેતીનો વિકાસ કરવા, આવકમાં વૃદ્ધિ કરવા જેવી પ્રેરણાઓ હોતી નથી. ખેતીનો વિકાસ કેમ કરવો, પોતાનો વિકાસ કેમ કરવો, આવક કઈ રીતે વધારવી, એવી પ્રેરણા એને મળતી નથી. તેના કારણે ગ્રામ્ય અર્થતંત્રનું કેન્દ્ર એવું કૃષિ ક્ષેત્ર નીચી ઉત્પાદકતા ધરાવે છે. અને આના કારણે ગ્રામ્ય ક્ષેત્રની અંદર અર્થતંત્ર જે છે એનું કેન્દ્ર જે છે એવું કૃષિ ક્ષેત્ર, બરાબર, મુખ્ય ધંધો જે છે એ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. એટલે એની અંદર ઉત્પાદકતા જે છે એ નીચી જોવા મળે છે. પછીના પરિબળો છે ટેકનિકલ પરિબળો. આપણે સંસ્થાકીય પરિબળો જોયા, હવે છે ટેકનિકલ પરિબળો. ભારતના કૃષિ ક્ષેત્રમાં પાકની બાબતમાં પરંપરાગત એવી જૂની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ જોવા મળે છે. પાક અને ઉપજની બાબતમાં જે સાધનોનો ઉપયોગ કરવામાં આવે એ જૂની ઉત્પાદન પદ્ધતિ જે છે એના દ્વારા ઉત્પાદન થાય છે. ખેતીના જૂના સાધનો, જૂનવાણી વિચારધારા, પદ્ધતિ વગેરે કૃષિ ક્ષેત્રને નિર્બળ બનાવે. જૂની પુરાણી પદ્ધતિઓ, જૂના સાધનો, જૂની વિચારધારાઓ જે છે અને જૂની ખેતી કરવાની પદ્ધતિ જે છે એ કૃષિ ક્ષેત્રને નબળી બનાવે છે, કૃષિને નબળી પાડે છે. વર્તમાન સમયમાં પણ ભારતના ખેડૂતો ટ્રેક્ટરને બદલે હળ અને બળદનો ઉપયોગ કરતા જોવા મળે છે. દેશના ઘણા બધા ભાગની અંદર ટ્રેક્ટરના બદલે બળદનો ઉપયોગ આજે પણ તમને જોવા મળે છે. સુધારેલા બિયારણને બદલે પરંપરાગત બિયારણો વાપરે છે કે જે નીચી ઉત્પાદકતા આપે છે. સુધારેલા હાઇબ્રિડ બિયારણોના સ્થાને હજી આજે પણ પોતાના ઘરના જે બિયારણો છે એનો ઉપયોગ કરે છે, જે પણ નીચી ઉત્પાદકતા માટેનું કારણ છે. રાસાયણિક ખાતરોની જગ્યાએ છાણિયા ખાતરોનો ઉપયોગ પણ નીચી ઉત્પાદકતા સર્જે છે. રાસાયણિક ખાતરોનો ઓછો ઉપયોગ અને છાણિયા ખાતરનો વધારે ઉપયોગ છે એ પણ નીચી ઉત્પાદકતા માટેનું એક કારણ બને છે. પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને નવીન પદ્ધતિઓનો ઉપયોગ ભારતનો ખેડૂત ખૂબ ઓછા પ્રમાણમાં કરે છે, બરાબર. જંતુનાશક દવાઓ, આધુનિક જંતુનાશક દવાઓ છે અને નવીન પદ્ધતિઓ જે છે એનો ઉપયોગ આજે પણ ભારતનો ખેડૂત જે છે એ ખૂબ ઓછા પ્રમાણમાં કરે છે, જેથી ભારતનું કૃષિ ક્ષેત્ર મંદ ગતિએ આગળ વધે છે. આવી બધી પ્રથાઓ અને આવા બધી ટેકનિકોને કારણે ભારતનું કૃષિ ક્ષેત્ર જે છે એ મંદ ગતિએ આગળ વધે છે. પછી છે વસ્તીનું ભારણ. આ છે અન્ય પરિબળો. નીચી ખેત ઉત્પાદકતા માટેના અન્ય પરિબળો જે છે એમાં પહેલું વસ્તીનું ભારણ. ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા પાછળનું એક મોટું કારણ ખેતી પર વસ્તીનું વધુ પડતું ભારણ છે. ભારત દેશની વસ્તીની અંદર ઉત્તરોત્તર વધારો થતો જાય છે, એ આપણે વસ્તીના ચેપ્ટરમાં જોયું હતું. ભારતની અંદર નીચી ખેત ઉત્પાદકતા માટેનું એક કારણ એ પણ છે કે ખેતી ઉપર વસ્તી વધારાના કારણે ભારણ જે છે એ વધતું જાય છે.
કૃષિ ક્ષેત્ર પર વસ્તીના વધુ પડતા ભારણને કૃષિ ક્ષેત્ર પર રોજગારી માટે નભતા લોકોના પ્રમાણને આધારે સમજી શકાય છે. કૃષિ ક્ષેત્ર ઉપર વધુ પડતા ભારણને કારણે કૃષિ ક્ષેત્ર પર જે રોજગારી છે એના માટે નભતા લોકો છે એના આધારે આપણે સમજી શકીએ. ભારતની આઝાદી સમયે ભારતના 72% લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. આઝાદી સમયે ભારતના 72% લોકો જે છે એ ખેતી ક્ષેત્રે ખેતીમાંથી પોતાની રોજગારી જે છે એ મેળવતા હતા. આ ટકાવારી 2001-2માં ઘટીને 58% થઈને 13-14માં હજી પણ એની અંદર ઘટાડો થઈ અને 49% નોંધવામાં આવ્યું છે. એટલે કે આજે ખેતી ક્ષેત્ર પર નભતા લોકોની ટકાવારી જોઈએ તો કેટલી છે? 49%. આમ ખેતી ક્ષેત્ર પર રોજગારીનું ભારણ ઘટ્યું હોવા છતાં તે અન્ય ક્ષેત્રો કરતાં ખૂબ વધુ છે. નો ડાઉટ આપણે એવું કહી શકીએ કે ખેતી ક્ષેત્ર ઉપર નભતા લોકોની સંખ્યા ઘટી છે, એમ છતાં પણ અન્ય ક્ષેત્રોની સરખામણીમાં ખેતી ક્ષેત્ર ઉપરનું ભારણ છે એ હજુ પણ વધુ છે અને જે વિદેશોની તુલનામાં ખૂબ ઊંચું જણાય છે. વિદેશોની તુલના કરવા જાઓ તો એના પ્રમાણમાં તો ખૂબ ઊંચું છે. અહીં ખેતી ક્ષેત્ર કુલ ઉત્પાદનનું જે પ્રમાણ મેળવે તેને વધુ પડતી વ્યક્તિઓ વચ્ચે ઉત્પાદન અથવા આવક સ્વરૂપે વહેંચાતું હોય શ્રમની ઉત્પાદકતા ઘણી નીચી જોવા મળે છે. કુલ ઉત્પાદનનું જે પ્રમાણ હોય એને વધુ પડતી વ્યક્તિઓ વચ્ચે એ ઉત્પાદન જે છે એને આવક સ્વરૂપે જો વહેંચવામાં આવે તો શ્રમની ઉત્પાદકતા પણ ઘણી બધી નીચી જોવા મળે છે. ટૂંકમાં કહીએ તો ખેતી ક્ષેત્ર ઉપર વસ્તીનું ભારણ જે છે એ પણ વધુ છે. આર્થિક આયોજનનો અભાવ. ભારત સરકારે પ્રથમ પંચવર્ષીય યોજના બૃહદપણે ખેતી ક્ષેત્ર માટે બનાવી હતી. ભારત સરકાર જે પહેલી પંચવર્ષીય યોજના જે છે એ કોના માટે બનાવી હતી? કૃષિ ક્ષેત્ર માટે ખાસ તૈયાર કરવામાં આવી હતી. પરંતુ બીજી પંચવર્ષીય યોજનાથી ભારતનું આર્થિક આયોજન ઉદ્યોગો કેન્દ્રિત બન્યું છે. બીજી પંચવર્ષીય યોજના જે છે કે જે 1956ની અંદર અમલમાં આવી, એનો જે મહત્ત્વ છે એનું જે એનો જે ઉદ્દેશ છે એ માત્ર ઉદ્યોગોના વિકાસ કરવા પાછળનો હતો. ભારત સરકાર ઉદ્યોગોના વિકાસ પાછળ જેટલા પ્રયત્નો, સમય, ફાળવણી, ખર્ચ કરે છે તેટલું પ્રદાન તેણે ખેતી ક્ષેત્રને આપેલ નથી. ભારત સરકાર જે છે ઉદ્યોગોના વિકાસ પાછળ જેટલા પ્રયત્નો કરે છે, જેટલી સમયની ફાળવણી અને ખર્ચ કરે છે એટલું પ્રદાન એણે ખેતી ક્ષેત્રને આપેલ છે નહીં. સરવાળે એમ કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર અનિયમિત અને મંદ દરે વિકાસ કરતું ક્ષેત્ર હોવાથી સરકાર પણ કૃષિ ક્ષેત્રને જરૂરી પ્રમાણમાં સહાયક બની નથી. આપણે એમ કહી શકીએ કે ભારતનું કૃષિ ક્ષેત્ર જે છે એ અનિયમિત અને મંદ ગતિએ વિકાસ કરે છે, એટલે સરકાર પણ કૃષિ ક્ષેત્રને જરૂરી પ્રમાણમાં સહાયક બને, એટલે સરકાર પણ એને જરૂરી જે સહાય કરવી જોઈએ એવી સહાય કરતી નથી અને સહાયક બનતી નથી. અને આ જ કારણથી ભારતના કૃષિ ક્ષેત્રની સ્થિતિ ચિંતાજનક બની છે. અને આ બધા પરિબળોને હિસાબે ભારતની કૃષિ ક્ષેત્રની સ્થિતિ જે છે એ એકદમ ચિંતાજનક છે. હવે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો. અત્યાર સુધી જે આપણે જોયા એ ખેતીની નીચી ઉત્પાદકતા માટેના કારણો હતા. હવે ખેતીની અંદર જો ઉત્પાદન વધારવું હોય તો એના માટેના કેવા ઉપાયો યોજવા જોઈએ, કેવા ઉપાયો કરવા જોઈએ કે જેથી ઉત્પાદન વધારી શકાય. ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા એ કૃષિ ક્ષેત્રની પછાત અવસ્થાનું પ્રતિબિંબ પૂરું પાડે છે. ભારતના કૃષિ ક્ષેત્રની જે નીચી ખેત ઉત્પાદકતા છે એ કૃષિ ક્ષેત્રની પછાત અવસ્થાનું પ્રતિબિંબ પૂરું પાડે છે. આપણે કૃષિ ક્ષેત્ર, ખેતી ક્ષેત્રની દ્રષ્ટિએ પછાત છીએ અન્ય દેશો કરતાં, એવું આપણે કહી શકીએ. કૃષિ ક્ષેત્ર ભારતનો મુખ્ય વ્યવસાય અને અર્થતંત્રનો એક મોટો આધાર સ્તંભ હોવાથી તેમાં સુધારણા થવી ખૂબ જ જરૂરી છે. કૃષિ ક્ષેત્ર જે છે એ ભારત દેશનો મુખ્ય વ્યવસાય છે અને એ આપણા અર્થતંત્રનો આધાર સ્તંભ છે. એટલા માટે કૃષિ ક્ષેત્રની અંદર સતત સુધારાલક્ષી પગલાં લેવા જોઈએ, એમાં સુધારા વધારા કરતા રહેવા પડે.
આ ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં ખેત ઉત્પાદકતા વધારવામાં આવતા ગ્રામ્ય અર્થતંત્રોની આવકમાં વધારો થશે, જે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને વિકાસનું બળ પૂરું પાડશે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રની અંદર જે ખેત ઉત્પાદકતા છે એ વધારવામાં આવતા ગ્રામ્ય અર્થતંત્રની આવકમાં પણ વધારો થશે, કે જે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર જે છે એને બળ પૂરું પાડશે, વિકાસનું બળ પૂરું પાડશે. જો ખેતી ક્ષેત્રનો વિકાસ થાય તો ઉદ્યોગોનો અને સેવા ક્ષેત્રનો પણ વિકાસ થાય. એ ઉપરાંત રોજગારી, શહેરીકરણ, સ્થળાંતર, આવકની અસમાનતા વગેરે પ્રશ્નોનું પણ નિરાકરણ થશે. એટલે એ ઉપરાંત જે રોજગારી છે, શહેરીકરણ, સ્થળાંતર કરે એક જગ્યાએથી બીજી જગ્યાએ, આવકની અસમાનતા, આવા બધા પ્રશ્નો છે એનું ઓટોમેટિક નિરાકરણ થઈ જશે જો ખેતી ક્ષેત્રનો વિકાસ કરવામાં આવે તો. કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો નીચે મુજબ છે. અહીંયા પણ ફરીથી તમને 3 પરિબળો આપ્યા છે કે જે નીચી ઉત્પાદકતા માટેના હતા એની અંદર જ જો સુધારો કરવામાં આવે તો ખેત ઉત્પાદકતા જે છે એ વધારી શકાય. એમાં છે સંસ્થાકીય સુધારાઓ, ટેકનોલોજીકલ સુધારાઓ અને અન્ય ઉપાયો. એક પછી એક આપણે જોઈએ. સૌ પ્રથમ છે સંસ્થાકીય સુધારાઓ. કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતામાં વધારો કરવા માટે ભારતમાં આર્થિક આયોજનના ભાગરૂપે સંસ્થાકીય સુધારાઓ હાથ ધરવામાં આવેલ છે. કૃષિ ક્ષેત્ર જે છે એની ખેત ઉત્પાદકતા હોય એની અંદર વધારો કરવા માટે ભારતમાં આર્થિક આયોજન જે છે એના ભાગ સ્વરૂપે સંસ્થાકીય સુધારાઓ છે હાથ ધરવામાં આવેલ છે, જે કૃષિ ક્ષેત્રની આર્થિક પ્રગતિ માટે અનુકૂળ બનશે. અને એ કૃષિ ક્ષેત્ર જે છે એની આર્થિક પ્રગતિ માટે અનુકૂળ બનશે. એમાં છે જમીન વિષયક સુધારાઓ. પેલું છે જમીન વિષયક સુધારાઓ. ભારતમાં ખેડૂતોને જમીનની માલિકી મળે તથા ગણોતિયાને ખેડ હકોની સલામતી પ્રાપ્ત થાય એ માટે જમીનદારી પ્રથાની નાબૂદીના કાયદા, ખેડ હકની સલામતી નિયમન અંગેના કાયદા પસાર કરવામાં આવ્યા છે. ખેત ગણોતિયા, ખેત મજૂરોને પોતાની માલિકીની જે જમીન છે, બરાબર, પોતાની જે જમીન છે, જે જમીન વાવે છે એની માલિકી મળે, ખેડ હક પ્રાપ્ત થાય, જમીનદારી પ્રથા છે એ નાબૂદ થાય, એવા પ્રકારના કાયદાઓ જે છે એ આજે ઘડવામાં આવ્યા છે, જેના કારણે ખેડૂતોનું આર્થિક શોષણ થતું અટકે અને ખેત ઉત્પાદનનો મોટો ભાગ પ્રાપ્ત કરી શકે. ને આવું બધું થવાથી ખેડૂતોનું શોષણ જે છે એ થતું અટકશે અને ખેત ઉત્પાદનનો મોટો ભાગ જે છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ. એવી સ્થિતિનું નિર્માણ થતાં તેઓ ખેત ઉત્પાદન વધારવા પ્રયત્નશીલ બને અને સરવાળે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધે. જો આવી સ્થિતિનું નિર્માણ થાય તો તેઓ ખેત ઉત્પાદન વધારવા માટે પ્રયત્નશીલ બને અને સરવાળે કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા પણ આપણે વધારી શકીએ. ત્યાર પછી છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. સંસ્થાકીય ધિરાણ, ખેત ધિરાણ માટેની વાત છે. ભારત દેશમાં કૃષિ ક્ષેત્ર સુધી ધિરાણ અને અન્ય નાણાકીય સગવડો પહોંચે તે સંદર્ભે વર્ષ 1969 અને 1980માં બેન્કોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું. ભારત દેશના કૃષિ ક્ષેત્રને ધિરાણની સુવિધા પ્રાપ્ત થાય અને નાણાકીય સગવડતાઓ મળે એટલા માટે વર્ષ 1969 અને 1980ની અંદર બેન્કો જે છે, અલગ અલગ બેન્કો, એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત ખેત ધિરાણ પર પૂરતું ધ્યાન આપવા માટે માત્ર ખેતી ક્ષેત્ર માટે દેશની મધ્યસ્થ બેંકનું અંગ એવું નાબાર્ડ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, એની સ્થાપના 1982માં કરવામાં આવી અને તેના અંતર્ગત પ્રાદેશિક ગ્રામીણ બેન્કો અને જમીન વિકાસ બેન્કો જે છે એનો પણ વિકાસ કરવામાં આવ્યો. ખેત ધિરાણ મળે એટલા માટે ભારત સરકાર જે છે એણે મધ્યસ્થ બેંક જે છે, આપણી મધ્યસ્થ બેંક આરબીઆઈ, એનું જ એક અંગ નાબાર્ડ, કે જે કૃષિ ક્ષેત્રે અને ગ્રામીણ ક્ષેત્રે વિકાસ કરે, કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ કરવા માટે ધિરાણની સગવડતા એને મળી રહે એટલા માટે 1982ની અંદર નાબાર્ડની સ્થાપના કરવામાં આવી. આ ઉપરાંત એને અંતર્ગત ગ્રામીણ બેન્કો એટલે કે પ્રાદેશિક ગ્રામીણ બેન્કો જે છે એ રૂરલ ડેવલપમેન્ટ બેંક, ત્યાર પછી જમીન
વિકાસ બેન્કો જમીનનો વિકાસ કરી શકે એવી બેન્કો, આવી ખાસ શાખાઓ બેન્કોની જે છે એ ખોલવામાં આવી, જેથી કરી ભારતીય ખેડૂત જે છે એને સમયસર પૂરતું અને સસ્તું ધિરાણ મળી રહે અને આમ સરળ રીતે ખેતી કાર્ય માટે મૂડીની પ્રાપ્તિ પૂરતા અને સસ્તા દરે થતાં તેઓ વધુ ખેત ઉત્પાદકતા મેળવી શકે કે ખેતી કાર્ય માટે એને પૂરતા પ્રમાણમાં મૂડી મળી રહે, સસ્તા દરે મળી રહે અને સમયસર મળી રહે, એટલે ઓટોમેટિકલી ભારત દેશની ખેત ઉત્પાદકતા જે છે એની અંદર વધારો થાય. કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો, વેચાણ કરવા માટેની જે વ્યવસ્થા છે એપીએમસી સેન્ટર જે છે એની અંદર પણ સુધારો વધારો જો કરવામાં આવે તો પણ ઉત્પાદકતા વધે, ખેડૂતોને વધારે આવક પ્રાપ્ત થાય અને સગવડતામાં વધારો થાય. કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરવા માટે ઘણા પાયારૂપ પગલાઓ લેવામાં આવ્યા છે. કૃષિ પેદાશો જે છે એની વેચાણ વ્યવસ્થાની અંદર જે કાંઈ પણ ખામીઓ છે, આ બધી ખામીઓને દૂર કરવા માટે ઘણા બધા પગલાઓ છે એ સરકાર દ્વારા લેવામાં આવ્યા છે. જેમ કે નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી છે, બરાબર. ખેત ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર તેઓનું વર્ગીકરણ કરવા માટે એગ માર્ક પ્રથા દાખલ કરવામાં આવી છે. ખેત ઉત્પાદકતા જે છે એની ગુણવત્તા અનુસાર એનું વર્ગીકરણ કરવા માટે એગ માર્કની જે પ્રથા છે એ પણ દાખલ કરવામાં આવી છે. પછી ખેડૂતો ખેત પેદાશોનો સંગ્રહ કરી શકે તે હેતુથી રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમો ઊભા કરવામાં આવ્યા છે. ખેડૂતોની જે ખેત પેદાશો છે એ સરળતાથી સાચવી શકાય એના માટે ગોદામોની રચના કરવામાં આવી છે કે જે રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમો જે છે એની સ્થાપના સરકાર દ્વારા કરવામાં આવી છે. ખેત પેદાશોના ભાવની જે કાંઈ પણ માહિતી છે એ ખેડૂતો સુધી પહોંચી શકે એવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. રોજબરોજ દેશ અને રાજ્યના અલગ અલગ જે માર્કેટ યાર્ડો છે એટલે કે એપીએમસી સેન્ટરો છે એના ભાવો ખેડૂતો સુધી પહોંચે એવા પ્રકારની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોને બજારના ભાવ ફેરફારોથી સુરક્ષિત કરવાના હેતુથી તળિયાના ભાવ એટલે કે ટેકાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. ખેડૂતોને ભાવ ફેરફારોથી સુરક્ષિત રાખવા માટે તળિયાના ભાવ એટલે કે મિનિમમ ભાવ બાંધણું જે છે, તળિયાના ભાવ જે છે એ પણ સરકાર દ્વારા બાંધવામાં આવ્યા છે. પછી છે કૃષિ સંશોધનો. ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત હોવાથી તેમજ આર્થિક રીતે નબળા હોવાથી કૃષિ સંશોધનો જાતે કરી શકતા નથી. ભારતના ખેડૂતો છે એ ઓછા શિક્ષિતો છે અને એ આર્થિક રીતે નબળા પણ છે, એટલે કૃષિ સંશોધન પોતે જાતે કરી શકતા નથી. માટે આ જવાબદારી નાબાર્ડને સોંપવામાં આવી છે ને એટલા માટે આ જે કાંઈ પણ જવાબદારી છે એ કોને સોંપવામાં આવી છે? નાબાર્ડને, જે વિવિધ પ્રકારના કૃષિ સંશોધનો કરે છે અને તે અંગેની તાલીમ અને સમજૂતી ખેડૂતોને પૂરી પાડે છે. અને આ જે નાબાર્ડ છે એ શું કરે છે? એ કૃષિ સંશોધન કરે અને કૃષિ સંશોધન કરી ખેત ઉત્પાદકતા વધારવા માટેની તાલીમ જે છે એ ખેડૂતોને આપવામાં આવે છે, જેથી ખેડૂતો માત્ર પરંપરાગત ખેતીનું ઉત્પાદન ન કરે પરંતુ બજારમાં જે વસ્તુની માંગ વધતી હોય તેને સંલગ્ન વાવેતર દ્વારા વધુ આવક મેળવે અને તેઓ બજારલક્ષી ઉત્પાદન લેતા થાય. જો એને એવા પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે, એવા પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવે, તાલીમ આપવામાં આવે તો ખેડૂતો પરંપરાગત ખેતીના સ્થાને આધુનિક ખેતી એટલે કે બજારની અંદર જે વસ્તુની માંગ હોય એ પ્રમાણેનું વાવેતર કરે, પોતાને આવક મળે અને બજારલક્ષી ઉત્પાદન લેતા થાય. આ ઉપરાંત કૃષિ સુધારણા કાર્યક્રમોમાં ખેડૂતોની સામેલગીરી વધારવા સામૂહિક ગ્રામ વિકાસ યોજનાઓ, પંચાયતી રાજ સંકલિત ગ્રામ વિકાસ યોજનાઓ, જનધન યોજના વગેરે શરૂ કરી કૃષિ ક્ષેત્રે આધુનિકરણ તરફ પ્રેરી ખેત ઉત્પાદકતા વધારવા તરફ વાળી શકાય છે. બરાબર. એ ઉપરાંત અલગ અલગ કૃષિ સુધારણા માટેના કાર્યક્રમોનું આયોજન કરી એની અંદર ખેડૂતોને સામેલ કરવા જોઈએ. એ ઉપરાંત સામૂહિક ગ્રામ વિકાસ યોજનાઓ,
પંચાયતી રાજ, સંકલિત ગ્રામ વિકાસ યોજનાઓ, જનધન યોજનાઓ, આવી બધી યોજનાઓથી ખેડૂતોને માહિતગાર કરી, ખેડૂતોને તાલીમ આપી અને ખેત ઉત્પાદકતા જે છે એ વધારી શકાય. સંસ્થાકીય સુધારાઓની સરખામણીમાં ટેકનોલોજીના સુધારાઓ વધુ સરળ અને ઝડપી લાભ આપનારા હોય છે. બરાબર. તેથી ખેત વિકાસની વ્યૂહરચનામાં આ ફેરફારોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. આપણે સંસ્થાકીય સુધારાઓ તો જોયા, સંસ્થાકીય સુધારાઓ કરતાં પણ ટેકનિકલ સુધારાઓ જે છે એ ખેતી ક્ષેત્ર માટે વધારે અસરકારક છે. એટલા માટે અહીંયા તમને ટેકનોલોજીકલ સુધારાઓ પણ આપવામાં આવેલા છે. તો હવે આપણે જોઈએ છીએ કે ભાઈ ખેત ઉત્પાદકતા વધારવા માટેના ટેકનોલોજીકલ સુધારાઓ. એમાંનું પહેલું સુધારેલા બિયારણો એટલે કે સંશોધિત હાઇબ્રિડ બિયારણો જેને કહેવાય એ વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સુધારેલા બિયારણો જેને હાઇબ્રિડ બિયારણ કહેવાય વિકસાવવામાં આવ્યા છે. આવા વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થતા બિયારણો વધુ પેદાશ આપે છે. બરાબર. અત્યારે તમે જુઓ તો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અલગ અલગ પ્રકારના સંશોધનો કરી અને હાઇબ્રિડ સુધારેલા બિયારણો જે છે એ આવે. દાખલા તરીકે કપાસની અંદર BT, ડબલ BT અને ટ્રિપલ BT સુધીના બિયારણો જે છે એનું સંશોધન કરવામાં આવ્યું છે અને વૈજ્ઞાનિક પદ્ધતિથી આવા બિયારણો છે એ તૈયાર કરવામાં આવે છે કે જે વધુ પેદાશ આપે છે, ઝડપી પાક તૈયાર કરી આપે છે અને રોગોની સામે સફળ સામનો કરી શકે. પાક પણ ઝડપથી તૈયાર થાય અને અલગ અલગ પ્રકારના જે રોગ આવે એની સામે પણ એ રક્ષણ પૂરું પાડે છે. આવા બિયારણો જે છે એ ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવામાં ભાગ ભજવે છે. આવા જે બિયારણો હોય ને એ ઉત્પાદકતા વધારવામાં નોંધપાત્ર ભાગ ભજવે છે. તેથી અન્ન ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને કૃષિ ક્રાંતિને સ્થાને બીજ ક્રાંતિના નામે પણ ઓળખવામાં આવે છે. એટલે અન્ન ઉત્પાદનની અંદર જે કાંઈ પણ વધારો થયો એ કૃષિ ક્રાંતિના બદલે બીજ ક્રાંતિ જે છે એના નામે પણ એને ઓળખવામાં આવે છે. કારણ કે સુધારેલા બિયારણોને હિસાબે ઉત્પાદકતા જે છે એ વધે છે. રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ વિશ્વવિદ્યાલયોમાં સુધારેલા બિયારણો વિકસાવવાને ઉચ્ચ અગ્રિમતા આપવામાં આવે છે, જેથી સાચા અર્થમાં ખેત ઉત્પાદકતા ઊંચી લઈ જઈ શકાય. રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ છે, એ ઉપરાંત રાષ્ટ્રીય બીજ નિગમ છે, રાજ્યનું બીજ નિગમ છે, કૃષિ વિશ્વવિદ્યાલયો, બરાબર, એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ છે, એની અંદર આવા પ્રકારના બિયારણોનું સંશોધન કરવામાં આવે છે. સરકાર દ્વારા એને અગ્રિમતા આપવામાં આવે છે અને સાચા અર્થમાં ખેત ઉત્પાદકતા જે છે એ આપણે ઉપર લઈ જઈ શકીએ છીએ. રાસાયણિક ખાતરોનો વપરાશ. સુધારેલા બિયારણના ઉપયોગની સાથે રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ ભારતમાં વધ્યો છે. સુધારેલા બિયારણો તો આપણે વાપરીએ છીએ, પણ સાથે સાથે રાસાયણિક ખાતરો જે છે એનો ઉપયોગ પણ ભારતની અંદર વધ્યો છે. જે તે પાકને પૂરતું પોષણ મળી રહે અને તેનો શક્ય તેટલો ઝડપી વિકાસ થાય તે હેતુથી વિવિધ પાક પર રાસાયણિક ખાતરોનો કરેલ પ્રયોગોથી સિદ્ધ થયેલ રાસાયણિક ખાતરો પાકની ઊંચી ઉત્પાદકતા માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે. જે તે પાકને પૂરતું પોષણ મળી રહે અને એનો શક્ય તેટલો ઝડપથી વિકાસ થાય એવા હેતુથી વિવિધ પાક ઉપર રાસાયણિક ખાતર, વિવિધ પાક જે છે એના ઉપર રાસાયણિક ખાતરોના પ્રયોગથી એવું સિદ્ધ થયું છે, એવું સાબિત થયું છે કે રાસાયણિક ખાતરો જે છે ને એ પાકની ઉત્પાદકતા માટે ખૂબ જ ફાયદાકારક છે. ઝડપથી ગ્રોથ થાય છોડવાઓનો, ઝડપથી એનો વિકાસ થાય, વૃદ્ધિ થાય અને વધારે ઉત્પાદન પણ આપે. આવું સંશોધન થયું છે, જેથી જે તે પાકને જરૂરી નાઇટ્રોજન, યુરિયાની અંદર નાઇટ્રોજન આવે, ફોસ્ફેટ એટલે ફોસ્ફરસ, પોટાશ જેવી રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે. આજે આધુનિક ખાતરો જો ઝીંક, પોટાશ, સલ્ફર, મેગ્નેશિયમ, આ બધા ખાતરો અલગ અલગ પ્રમાણમાં
ખેડૂતો દ્વારા એનો ઉપયોગ કરવામાં આવે છે અને ખેત ઉત્પાદન વધારી શકાય છે. ભારતમાં રાસાયણિક ખાતરોના ઉત્પાદન માટે જાહેર ક્ષેત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવે છે. રાસાયણિક ખાતરો જે છે એના ઉત્પાદન માટે જાહેર ક્ષેત્ર દ્વારા શું કરવામાં આવે છે? પ્રયાસ કરવામાં આવે છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં જરૂરી આયાતો કરી ખેડૂતોને નીચા ભાવે ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. મોટા પ્રમાણમાં બહારથી ખાતરની આયાત કરી સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે અને દરેક ખેડૂતને ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેથી કરી અને ખેડૂતો એનો ઉપયોગ કરે અને ખેતી ક્ષેત્રનું ઉત્પાદન જે છે એ વધારી શકાય. અહીંયા સુધી આ પ્રકરણની અંદર રાખીએ. હવે પછીનો ભાગ જે છે એ પછીના લેક્ચરની અંદર આપણે આગળ ચલાવશું.